ગુજરાતમાં વિવાદનું જ્યારે નામ આવે ત્યારે આજકાલ એક નામ ચર્ચામાં આવતું હોય છે, એ છે દેવાયતભાઈ ખવડ. હવે દેવાયતભાઈ ખવડ એટલે ખબર પડી ગઈ છે મોરે મોરો કરતા દેવાયતભાઈ ખવડ છે સોમનાથ સુધી પહોંચ્યા છે. આ દેવાયતભાઈ ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. એની પાછળનું કારણ એ છે કે તેમને એક વ્યક્તિને માર્યો છે. કથિત રીતે એમને એક રિવોલ્વર લઈને ટાંકીને એ વ્યક્તિને માર્યો છે અને વ્યક્તિ બેભાન થઈ એના બંને હાથ પગ તૂટી ગયા છે. ત્યારે આખો મામલો શું છે અને અત્યારે દેવાયતભાઈ ખવડ છે ક્યાં, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. ગુજરાતના અમદાવાદના સનાથલ પાસે રહેતો ધ્રુવસિંહ ચૌહાણ પોતાના બે મિત્રો સાથે પોતાની ગાડીમાં ચિત્રોડના પાસેના એક રિસોર્ટથી સોમનાથ સુધી જાય છે. પરંતુ અચાનક જ બે ગાડી, એક ફોર્ચ્યુનર ગાડી અને એક ક્રેટા ગાડી એનો પીછો કરતું હોય ને એવું લાગે છે. અને અચાનક જ ફોર્ચ્યુનર નામની ગાડી જે છે એ એને ટક્કર મારી દે છે. અને જે ગાડી છે, જે ગાડીમાં ધ્રુવસિંહ ચૌહાણ અને પોતાના બે મિત્રો હતા, એ ગાડી નીચે ઉતરી જાય છે. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ બંને ગાડીમાંથી 12 થી 15 લોકો નીચે ઉતરે છે. અને જે ગાડીમાં ધ્રુવસિંહ ચૌહાણ અને એના બે મિત્રો હતા, એ ગાડીમાં તોડફોડ કરે છે અને ધ્રુવસિંહ ચૌહાણને બહાર કાઢવામાં આવે છે. અને આ બધું જ મારધાડ થઈ રહી હતી. એટલામાં કથિત રીતે ત્યાં દેવાયતભાઈ ખવડ પહોંચે છે. દેવાયતભાઈ ખવડ ત્યાં પહોંચે છે અને પોતાની 2 નંબરની રિવોલ્વર કાઢે છે. અને એના માથા ઉપર ટાંકીને તેઓ એ પણ બોલે છે કે આ જે 2 નંબરની રિવોલ્વર છે ને, એ માત્ર તારા માટે જ લીધેલી છે. અને જો તું કેસ કરીશ ને તો તને ભડાકે દઈ દઈશ. આ શબ્દ હતા દેવાયત ખવડના. આ શખ્સોએ ધ્રુવસિંહનો 15 થી 17 તોલાનો સોનાનો ચેન અને 42 થી 43 હજાર રૂપિયા લૂંટ લીધા અને ત્યાંથી નાસી ગયા હતા. ડાયરાના કલાકાર દેવાયત ખાવડ આમ તો મોરા નામથી જાણીતા છે અને ઘણા ડાયરાની અંદર દેવાયત ખાવડ દ્વારા કહેવામાં આવ્યું છે કે મોરો દઈ દેવો જોઈએ. ત્યારે દેવાયત ખાવડ દ્વારા ગઈકાલે ધ્રુવસિંહ નામના જે અમદાવાદના યુવાન છે તેને હાલ મોરો દઈ દીધો છે. આપ જોઈ શકો છો કે આ એ જ ગાડીની અંદર ખાસ તો દેવાયત ખાવડ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો અને દેવાયત ખાવડની જે કારો હતી તેને પીછો કરી અને જે ધ્રુવસિંહ નામના જે વ્યક્તિ અમદાવાદના છે તેની ઉપર ખાસ કરીને જીવલેણ હુમલો કર્યો અને ગાડીથી ટક્કર મારી અને ખાસ તો જાનથી મારી નાખવાની કોશિશ કરી. આ તે જ ક્રેટા ગાડી છે જેનો ગઈકાલે અકસ્માત કરી અને ખાસ તો જે ધ્રુવસિંહ હતા તેને ઘાયલ કર્યા હતા. હાલ તે શાસનના એક ફાર્મ હાઉસની અંદરથી સોમનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન ખાસ કરીને જે ક્રેટા કાર છે તેને ટક્કર મારવામાં આવી. પણ ટક્કર મારનાર વ્યક્તિ કોઈ સામાન્ય નહીં, ડાયરાના કલાકાર દેવાયત ખાવડ છે. તેના નામ જોખાલ તાલાળા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. ત્યારે દેવાયત ખાવડ સહિતના જે લોકો, જે 15 જેટલા લોકો છે તે તમામ ફરાર થઈ ચૂક્યા છે. પોલીસ દ્વારા તેની સઘન ખાસ તો શોધ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ હજી સુધી તે કલાકાર સહિતના જે લોકો છે તેમાંથી એક પણ વ્યક્તિને પોલીસને પકડવામાં સફળતા નથી મળી. ત્યારે જોવું રહ્યું કે ખાસ તો જાનથી મારી નાખવો, પીછો કરવો તેવા ગુનાની અંદર ડાયરાના કલાકાર દેવાયત ખાવડનું નામ આવ્યું છે અને હાલ તે ફરાર છે. ત્યારે હવે ગીર સોમનાથ પોલીસ ક્યારે તેની ધરપકડ કરશે. રોહિતસિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. પણ એક મિનિટ, શા માટે થઈને દેવાયત ખવડે ધ્રુવસિંહ ચૌહાણ નામના યુવકો પર આ રીતે હુમલો કર્યો? તો આખો મુદ્દો જે આખો વિવાદ છે ને આજકાલનો નથી, ફેબ્રુઆરી 2025નો છે. ધ્રુવસિંહ અને દેવાયત ખવડ વચ્ચે સનાથલમાં એક ડાયરાને લઈને ઝઘડો થયો હતો. આ વાત હતી પૈસાની. ધ્રુવસિંહે દેવાયતને ડાયરા માટે પૈસા આપ્યા હતા પણ દેવાયત ન આપ્યા. આ વાતે બંને વચ્ચે ફરિયાદો થઈ. આ વિવાદનું મન દુઃખ દેવાયતના દિલમાં રહી ગયું હતું અને વિવાદની આગ એટલી બધી વિકરાળ બની ગઈ હતી કે દેવાયત ખવડ એ જ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ધ્રુવસિંહ ચૌહાણ બહાર નીકળે અને એને કેવી રીતે મારવામાં આવે. ધ્રુવસિંહ ગીરના રિસોર્ટમાં આવ્યો ત્યારે દેવાયત અને તેના માણસોએ તેની રેકી કરી હતી. આ બધાની વચ્ચે એ જ દિવસે ધ્રુવસિંહને એક ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ આવ્યો હતો કે તમે ગીરમાં ન જતા. જોકે ધ્રુવસિંહે આ વાત ન માની અને છતાં પણ તેઓ ત્યાં ગયા હતા. જોકે આ ઘટના બની આ બાદ તરત જ ધ્રુવસિંહને ત્યાંની નજીકની જુનાગઢમાં ખાનગી હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યા અને એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના હાથ અને પગમાં ફ્રેક્ચર છે. તલાલા પોલીસના જણાવ્યા અનુસાર બનાવ સ્થળથી 500 મીટર દૂર એક સીએનજી પંપના સીસીટીવીમાં 2 કાળી કાર તાલાળા તરફ જતી જોવા મળી છે. પોલીસે હવે આગળના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે જેથી હુમલાખોરોનું લોકેશન ટ્રેસ કરી શકાય. જોકે મહત્વનું છે કે દેવાયત ખવડ અત્યારે હાલ ફરાર છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ
નાસી ગયા છે અથવા તો ગુજરાતની બહાર પણ જતા રહ્યા હોય એવું લાગી રહ્યું છે. હવે આખું જે ઘટના સામે આવી ત્યારે બે પ્રકારના લોકો અત્યારે જોવા મળી રહ્યા છે. એક તો દેવાયત ખવડની સપોર્ટમાં ઘણા બધા લોકો આવી રહ્યા છે અને બીજા લોકો એવા છે કે જે લોકો દેવાયત ખવડની સામે એટલે કે વિરોધમાં આવી રહ્યા છે. હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે દેવાયત ખવડે જે પણ કંઈ કર્યું એ કેટલા અંશે સાચું છે? તમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.